ગણેશ શુગર વટાલિયા ખાતે ડીએસટીએ ના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ રિકવરી અંગે વિશ્લેષણ કર્યું હતું। સંસ્થા ખાતે ડીએસટીએ ડેકન સુગર ટેકનોલોજીસ પુણેનું પ્રતિનિધિ મંડળ મુલાકાત માટે આવેલ। તેઓ દ્વારા 2 દિવસીય સંસ્થાનું રિકવરી અંગે વિશ્લેષણ તેમજ પ્લાન્ટમાં મશીનરીનો અભ્યાસ કરેલ છે। તેઓએ કરેલ વિશ્લેષણ અને પ્લાન્ટના અભ્યાસ અંગે ચર્ચા વિચારણા માટે સંસ્થા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં ડીએસટીએના પ્રતિનિધિઓ, એન્જિનિયરિંગ નિષ્ણાંત એસડી બારોડે, મેન્યુફેક્ચરિંગના એસબી દેવ, ખેતીવાડી નિષ્ણાંત એમવી બોકરે અને ડોક્ટર ડીડબલ્યુ થવાલ, લેબોરેટરી નિષ્ણાંત ડોક્ટર એમકે ડોંગરે અને દત્તાત્રેય પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તથા સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, ડિરેક્ટર જીતેન્દ્રસિંહ જાદવ, હરેન્દ્રસિંહ ખેર, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રાણા, માજી ડિરેક્ટર સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર, એપીએમસી વાલિયાના ચેરમેન યોગેશભાઈ મહેડા તેમજ એપીએમસી વાલિયાના ડિરેક્ટરો, સંસ્થાના અધિકારીઓ, ખેડૂત આગેવાનો, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ડીએસટીએના તજજ્ઞો દ્વારા તેઓએ કરેલા આપણી સંસ્થાના રિસર્ચ અંગે સૌને માહિતગાર કર્યા હતા। તેઓએ જણાવેલ કે રિકવરી ઓછી આવવાનું મુખ્ય કારણ વધુ પડતી બળેલી શેરડી પિલામણ આવે છે એ છે, તેમજ શેરડી જાતે રિકવરીવાળી પિલાણમાં ન આવતી હોય, ખાંડ બનવા માટે જરૂરી સુક્રોઝ ન બનવાથી પિલાણની સામે જોઈએ એટલી ખાંડ બનવા પામતી નથી તથા અત્રેની સુગર ફેક્ટરીના જે કાર્ય વિસ્તારમાંથી શેરડી પિલાણમાં આવે છે એનું મૂલ્યાંકન કરતા આ વિસ્તાર લો રિકવરી ઝોન જણાઈ આવેલ છે, જેથી અન્ય સુગર ફેક્ટરીઓ કરતા રિકવરીનો તફાવત જોવા મળે છે। જ્યારે સંસ્થામાં પ્લાન્ટ મશીનરીની કામગીરી હાલ ખૂબ જ સારી રીતે ચાલી રહેલ છે। ટેકનિકલ લેવલે એમના દ્વારા જણાવ્યા મુજબ કોઈ પણ જાતની ખામી દર્શાતી નથી। તેઓએ મેનેજમેન્ટને ખાંડની રિકવરીમાં જો વધારો કરવો હોય તો જેટલી બને એટલી બળેલી શેરડી ઓછી પિલાણમાં આવે અને સારી શેરડીનું પિલાણ થાય અને સારી જાતની શેરડીનું રોપાણ અને ઉત્પાદન સભાસદ ખેડૂતો દ્વારા કરવામાં આવે તો ખેડૂત સભાસદો સાથે સંસ્થાને પણ રિકવરી મળી રહે અને સંસ્થાને પણ ફાયદો થાય એવું આહવાન કર્યું હતું।